નમસ્તે મિત્રો, હું જામનગરમાં રહું છું. મારા પિતા મજૂરી કરે છે. મારા પરિવારનું ભરણ પોષણ કરે છે. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાને એક નાનો ભાઈ હતો. હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે મારી કોલેજની ફી અને મારા પોતાનો ખર્ચો કાઢવા માટે મેં એક પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી. મેં એક મિત્રને વાત કરી તો તેણે મને હોમ ડિલિવરી બોયમાં કામ આપવાનું મારે સાંજનો 6 થી 12 વાગ્યા સુધી સમય હતો અને ત્યારે પછી હું મારા રૂમ પર જઈને સૂઈ જતો. બીજે દિવસે સવારે હું કોલેજે જતો અને બપોર પછી હું મારું લેસન કરતો અને ફરી સાંજે મારી નોકરી ઉપર જતો રહેતો. મને નોકરીમાં આજે 2 મહિના થઈ ગયા હતા. ઘણા બધા કસ્ટમર મને મારા નામથી ઓળખવા લાગ્યા હતા, કારણ કે મારે એકના એક ઘરે ઘણી વખત ભોજન આપવા જવું થતું અને તે મારી સિવાય ખૂબ જ પ્રસન્ન આવતી કે લોકો જ્યારે પણ ઓર્ડર આપતા ત્યારે મને મોબાઈલ ઉપર કોલ કરીને કહી દેતા અને હું તેમને પાર્સલ તેમના ડિલિવરી કરી દેતો. એક દિવસ એવું થયું કે રાતે 10 વાગ્યે મને એક ડિલિવરીનો ઓર્ડર મળ્યો. તેમનું પાર્સલ પેક કરીને ડિલિવરી માટે નીકળી ગયું. સોસાયટીના દૂર હતી, જેથી જવામાં થોડો વધારે સમય લાગ્યો. તેમાં હતું જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો તો અંદરથી મ્યુઝિકનો અવાજ આવી રહ્યો હતો અને મેં દરવાજાની ડોરબેલ વગાડીને એક છોકરીનો દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું, મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે. તેને કહ્યું કે હા, અમે તેની જ રાહ જોઈ રહ્યા હતા. મેં તેમને 2 પાર્સલ આપી દીધા. તે મને કહેવા લાગી, આવો તમે પણ પાર્ટીમાં આવી જાઓ, કારણ કે તમે પણ મને ઘણા સમયથી અડધી રાતે પાર્સલ આપવા માટે આવો છો. મેં કહ્યું, ના, મારાથી તમારી સાથે પાર્ટી ના કરી શકાય. ત્યારે તેણે કહ્યું કે હું તમને ડિલિવરી બોય તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપું છું. મેં કહ્યું, ઠીક છે. પછી હું અંદર ગયો. મેં અંદર જોયું તો પાર્ટીની અંદર ફક્ત 2 છોકરીઓ જ હતી અને હવે ત્રીજો માણસ હતો. ઘરમાં બીજું કોઈ હતું નહીં. તે પરિવારમાં માંથી પણ તેમના ઘરે કોઈ હતું નહીં. તે બંને ખૂબ જ શોર્ટ કપડાં પહેર્યા હતા અને એક અલગ જ મૂડમાં હતા. મ્યુઝિક ઉપર ખૂબ જ ડિસ્કો કરી રહ્યા હતા. તેમણે મારી સાથે પણ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તે બંને વારા પરથી મારી સાથે કલબ ડાન્સ કર્યા. મને તો ખૂબ જ મજા આવવા લાગી. પછી એક મારો હાથ પકડીને મને બેસાડી દીધો. મેં મારા હાથ પાછો ખેંચી લીધો તો તેને ફરીવાર મારો હાથ પાછો પકડી લીધો અને તેની કમર ઉપર મૂકી દીધો અને તેને નખરા જોઈને મને તો મજા આવવા લાગી. આમને આમ તો મારી સામે જોઈને ડાન્સ કરવા લાગ્યો અને તેની આગળનો ભાગ મને ટચ કરતી હતી. મને સમજાઈ ગયું હતું કે આનો ઈરાદો ઠીક નથી, એટલે મારે કંઈ કરવું પડશે. પણ તે મારી સાથે ખૂબ જ મજા આવી રહી હતી. પછી તે ધીમે ધીમે મને રૂમમાં લઈ ગયા અને તેને કબાટમાં કપડાં દૂર કરવા લાગી. મેં તેને કહ્યું, તમે આ શું કરો છો? તો તેણે કહ્યું, આજે મારો બર્થડે છે અને હું બર્થડે ગિફ્ટની અંદર આ ક્રીમ રોલ ખાવા માંગુ છું. તમે મને ગિફ્ટમાં ક્રીમ રોલ આપીને મારી ઈચ્છા પૂરી કરી દો. મેં કહ્યું, ના, એવું નહીં થાય. તો તેણે કહ્યું, તમને ક્રીમ રોલ આપવામાં વાંધો શું છે? તો મેં કહ્યું, મારી પણ ઈચ્છા છે અને હું તમને ના નથી પાડી રહ્યો, પણ મને થોડી શરમ લાગે છે. ત્યારે પછી અમે બંને કબાટમાંથી વસ્ત્રો દૂર કર્યા. તેમને ઝડપથી મારા થેલામાંથી ક્રીમ રોલ બહાર કાઢ્યો અને ખાવા લાગ્યા. તેણે કહ્યું કે આ ક્રીમ રોલ ખૂબ જ મીઠો અને તાજો છે અને તેને ક્રીમ રોલ ખાવાની મજા લેવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેમની બહેન પણ રૂમની અંદર આવ્યા અને તેને કહેવા લાગી કે તમે બધા આ શું કરી રહ્યા છો? તમે એકલા ખાઓ છો તો મને પણ થોડો ક્રીમ રોલ ખાવા માટે આપો. હવે તે બંને એકબીજા સાથે ઝઘડવા લાગી અને ક્રીમ રોલ માટે મોટો ઝઘડો શરૂ થઈ ગયો. એટલે મેં બંનેની વચ્ચે પડીને કહ્યું કે તમે બંને વારાફરતી ક્રીમ રોલ ખાવા. ક્રીમ રોલ ખૂટી નહીં જાય. તે ખૂબ જ મોટો છે અને મીઠો પણ છે. તમે બંને ધરાઈ જશો. ડિલિવરી કરીને મને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને સાથે મેં કહ્યું ડિસ્કો પણ કર્યો હતો. એટલે હું સોફા ઉપર બેસી ગયો તો તે મારી બાજુમાં બેસીને ક્રીમ રોલ ખાવા લાગ્યા. તે ખૂબ જ ભૂખ લાગી હતી. થોડી વાર આરામ કર્યા પછી ફરી વખત અમે ત્રણેય ડાન્સ કરવા લાગ્યા અને
ડીજેના ગીતો ઉપર નાચવા લાગ્યા. હવે લગભગ સવારના 4 વાગી રહ્યા હતા તો ફરી એક વખત તેણે મારી પાસે ક્રીમ રોલ માંગ્યો. મેં કહ્યું, ખરેખર તમે ફરી વખત ક્રીમ રોલ ખાવા માંગો છો? તો તેણે કહ્યું હા. એટલે મેં ફરીથી મારો ઠેલો ખોલ્યો અને તેને હાથમાં ક્રીમ રોલ આપી દીધો અને તે કોફીની સાથે ક્રીમ રોલ ઝડપાનું શરૂ કર્યું અને પછી જે થયું તે હોંબા હોંબ. મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.